મોતી લૂંટાડી વૃત્તિ બહેકે. મોજ કરતા શોખ વધે ત્યાં થાય હડકવા શ્વાનની પેઠે. જટાયું દેખી ચિત્ત ચસકે નહીં મળતા મન વળી ફટકે. જેણે જેમાં સુખ મન માન્યું વચ્ચે કો આવ્યું તો ખટકે. અક્રમ જ્ઞાની ક્રમ સંયોગે નિત અજનબી વાતું કાઢે. પરમાત્મ હેતુ સત્સંગે વૃત્તિ વાળે મોક્ષ માટે. નિજ આત્માના પૂર્ણ પ્રકાશે ક્યાંય બુદ્ધિ ભેદ ન પાડે. તેવા લઘુતમ ગુરુતમ દાદા મોક્ષ જ આપે નિર્વિવાદે. કાયમ ભરતી સત સપ્રેમે રજ માત્રે ના હોય કશાય. ઘાટ નથી જ્યાં કોઈ સાંસારિક દાદા પરમાત્મા સોહાય. નામી પ્રપોટો માથે પડિયો એવું જ્યારે જ્ઞાનથી ભાસે. તે શુદ્ધ જ્ઞાન જ વિરતી લાવે અવિના ભાવે મોક્ષોલ્લાસે. જ્ઞાન દશાનું શ્રીફળ વિરતી પ્રજ્ઞ દશા સમજી અટકે. અંતરની શુદ્ધ જ્ઞાનાધારે બાહ્ય ચરિતે શુદ્ધ વર્તે. કરવાની કઈ જરૂર નથી ફરજિયાત છે ઉદય કરમ. કેવળ જ્ઞાન ક્રિયા કર્તૃત્વે મરજિયાત છે મોક્ષ ધર્મ. હું બોલું ને હું જ સુણું છું તે ઉપયોગી સ્થિરતા થાશે. જાણ્યું જોયું ભાવ ઉદાસે જગત અસર સૌ ભૂસાતી જાશે. જાણ્યું જોયું ભાવ ઉદાસે જગત અસર સૌ ભૂસાતી જાશે. જગત અસર સૌ ભૂસાતી જાશે. એ સચ્ચિદાનંદ. જગતની અસર ભૂસાતી જશે એટલે પોતાના મન વચન કાયાની અસર જે પોતાને થાય છે. કારણ કે બીજા શું કરે છે, બીજા કેમનું કરે છે એ ના થતા પોતાના ભોગવટાને પોતે સમજી શકતા નથી કે ભોગવટો મારો નથી, ગમવા સ્વરૂપે આવ્યો કે ના ગમવા સ્વરૂપે આવ્યો. કારણ કે વાણી એવી નીકળે કે મને ગમ્યું, મને ના ગમ્યું, મને ફાવ્યું, મને ના ફાવ્યું, હું નહીં ચલાવી લઉં, મને ચાલશે. આ જે બધી વાણી નીકળે છે એ એટલી બધી ચિકાસવાળી વાણી છે કે એ ચિકાસવાળી વાણીને આપણે સાંભળવું બહુ જરૂરી છે. એટલે હું બોલું ને હું જે સુણું છું તે ઉપયોગી સ્થિરતા થશે. એટલે પોતાની જ વાણી પોતે સાંભળતા થાય. આખો પુરુષાર્થનું ધોરણ આપણને કીધું છે કે જે વાણીના ધોરણે છે
અને એ વાણીના ધોરણે આપણે દાદાની વાણી અંદરથી બોલી લેવાની છે, એટલે કે સમજી લેવાની છે. ત્યાં તરત જ એની જે આખી અસર છે તે બંધ થઈ જશે. અહીંયા અસર આજે થાય છે, અસરનું થવાનું કારણ જ આ છે કે આ ચિકાસ વાળી, પોતાપણા વાળી વાણી, ડિસ્ચાર્જ માલિકી ભાવની વાળી વાણી આજે બોલાય છે, અને એના ઉપર આપણી જાગૃતિ રહેતી નથી, એટલે અસરો થાય છે. કારણ કે પોતે કોણ છે એ જાણ્યા પછી પોતાનું શું છે એ ક્લિયર થઈ જાય છે. દાદાએ સ્પષ્ટપણે આપણને ઓળખાવી દીધું કે તમારું શું છે. તમારું દ્રવ્ય, શુદ્ધાત્મા દ્રવ્ય એ તમારું દ્રવ્ય, શુદ્ધાત્માના ગુણો એ તમારા ગુણો, અને શુદ્ધાત્માના ગુણોની અવસ્થા એ તમારી અવસ્થા. પણ આ જે બધું કર્મ સંજોગ એ આગળના કર્મના પરિણામથી જે આજે બધું ઊભું થાય છે એ આ રીતે ગૂંચવે છે, પોતાપણું કરાવે છે. ત્યાં આપણે પોતાનું શું એ બહુ સારી રીતે સમજી જતા એની અસરમાંથી નીકળી જવા છે. બાકી આપણે કીધું કે હજી એ ડિસ્ચાર્જ ચિત્ત છે તેનો ઉકેલ આવ્યો નથી, એટલે એના એ કર્મો બાકી છે કે જે એવા સંજોગો આવે, ચિત્ત ત્યાં ખેંચાય, તે ચિત્તના ખેંચાવાથી પછી પુણ્ય પાપના પરિણામે ડિસ્ચાર્જ થતા પરિણામોમાં એ ગમવા પણ લાગે કે ના ગમવા પણ લાગે. અને ગમતું આવ્યું ત્યાં એવું બોલાશે, મને બહુ ગમ્યું, મને ફાવ્યું, મને ના ગમ્યું, મને ના ફાવ્યું, એવું બોલાશે. અને ત્યાં જાગૃતિ નહીં રહી તો આવી ચિકાસવાણી, પોતાપણા વાળી વાણી તરત જ આપણને અંદર ખેંચી જશે અને એની અસરમાં લાવશે. એટલે અહીંયા આપણે એ જાગૃત થઈને તરત જ સમજી જઈએ કે કોની વાત કરે છે, અને આપણે અસરમાંથી સારી રીતે નીકળી જઈશું. બાકી કીધું છે કે આ પરપોટો જ છે, એટલે ગમે ત્યારે ફૂટવાનો, પણ જ્યાં સુધી એનો ઉકેલ નથી આવ્યો ત્યાં સુધી એ માથે જ પડેલો છે. એટલે નામી પરપોટો એના ઉદય પરિણામમાં એની અસરમાં આવે ત્યારે આપણે જ્ઞાનથી સમજી જઈએ કે એ કોના પરિણામ છે. હું જે ક્યારે બન્યું નથી ને એવો મોક્ષનો અનુભવ થાય, મુક્તતાનો અનુભવ થાય. એટલા માટે કીધું કે જ્ઞાન દશાનું શ્રીફળ વીરતી. શ્રીફળ એટલે સંસાર ઊંચો જાય અને મોક્ષ પણ થાય. એટલે અહીંયા આપણે એ લાભ લઈએ છે. પોતાની અંતરાત્મા દશા એ પ્રજ્ઞા શક્તિ દ્વારા જે આખી જાગૃતિ પૂર્વક આપણો જીવન વ્યવહાર જાય છે એનું પરિણામ આપણે સારી રીતે ભોગવીએ છીએ. અને અંદરની શુદ્ધતા એટલે કે જ્ઞાનધારા એટલે સમજવાની ધારા, ઓળખવાની ધારા બહારની બધી જ અસરોમાંથી આપણને અંદર જ રાખશે. કારણ કે વસ્તુ બહાર જ બને છે, અંદર ખાલી એમ જ થાય છે કે મને થયું અને મને અડી ગયું, પણ ખરેખર કોઈ પણ પરિણામ આપણી અંદર છે જ નહીં. બહારના પરિણામનું અંદર જ્ઞાન થાય છે, અને એ અંદર જ્ઞાન થતા એને આપણે ઓળખી લઈએ, જોઈ લઈએ. જોયા વગર સમજાશે નહીં, જોયા વગર ઓળખાશે નહીં. દાદાએ ઓળખાવ્યું છે કે એ શું છે, એટલે કીધું કે કરવાની જરૂરત નથી. ફરજિયાત કર્મો બધા સામે ચાલીને આવશે, તેમાં આપણે જ્ઞાન ક્રિયાથી શું સમજી લઈએ, એને ઓળખી લઈએ કે એ મારું નથી, એ હું નથી, અને એનું પરિણામ મારામાં નથી, એ પરિણામ બહાર જ છે.
એટલે તરત જ એની માનસિકતામાંથી, એના ભોગવટાની અસરમાંથી પણ નીકળી જઈશું. છેલ્લા ફરીથી વાણીના દ્વારે, વાણીના માધ્યમથી આપણો મુખ્ય પુરુષાર્થ છે. તો એ વાણીને સાંભળીને આપણી અંદર થતી ચિકાસને ઉગાડી લઈશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં